નમસ્કાર કિસાન મિત્રો, હું પટેલ શિવમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે નક્ષત્ર આધારિત ખેતી દર મહિને કેવી રીતે કયા મહિનાની અંદર કયા નક્ષત્રની અંદર વાવેતર કરીએ છીએ એની પર ચર્ચા કરતા હોઈએ છીએ. પણ હાલ જોરશોરથી ખૂબ સારી માહોલની અંદર સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારું ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે મઘા નક્ષત્ર ક્યારે છે એના વિશે આજે આપણે સવિશેષ ચર્ચા કરવાની છે. આપણે ખેતીની અંદર, આપણા જીવનની અંદર મઘા નક્ષત્રનું જે પાણી હોય છે, જે જળ મઘા નક્ષત્રમાં જે વરસાદ વરસતો હોય છે, એ આપણે કેવી રીતે આપણા જીવનની અંદર ઉપયોગી સાબિત થશે એની વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આપણે આયુર્વેદિકની દ્રષ્ટિએ જોવા જઈએ તો મઘા નક્ષત્રનું પાણી ખૂબ લાભદાયી છે. આમ જોવા જઈએ તો આપણા શાસ્ત્રોની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે મઘા નક્ષત્રનું પાણી ગંગા જળ સમાન છે, પવિત્ર અને ઘણું ગુણકારી છે. એટલે મઘા નક્ષત્ર ઓગસ્ટ મહિનાની અંદર ક્યારે છે એની ઉપર પછી ચર્ચા કરીએ છીએ, પણ એનાથી આપણને શું શું ફાયદા થશે એના વિશે આપણે વાત કરીએ. તો જૂની લોક વાયકા મુજબ સોનાના તુલ્ય અને મૂલ્યવાન ગણવામાં આવ્યું છે. જે મઘા નક્ષત્રનું પાણી છે એને સોના તુલ્ય ગણવામાં આવ્યું છે. જે મઘા નક્ષત્રની અંદર વરસાદ વરસતો હોય અને આપણે કોઈ પાત્રમાં સીધું એને ઝીલી અને આખા વર્ષ દરમિયાન એને આપણે સ્ટોર કરી શકીએ છીએ, એટલે કે એનો સંગ્રહ કરી શકીએ છીએ. આપણે ગુજરાતની અંદર, સૌરાષ્ટ્ર અને ઘણા એરિયાની અંદર જે વરસાદ વરસતો હોય એની અંદર સિસ્ટમ ફિટ કરેલી હોય છે, જે ધાબાની અંદર વરસાદ પડતો હોય અને એના ફિલ્ટર થઈ અને આખા વર્ષ દરમિયાન જે પણ ખેડૂત મિત્રો કે જે પણ જે વરસાદ વરસતો હોય એ પાણીનો સંગ્રહ કરતા હોય એવા દર્શક મિત્રો માટે ખાસ આ તારીખ તમે નોંધી લેજો કે આની અંદર જે વરસાદ મઘા નક્ષત્રની અંદર જે વરસાદ પડે છે એ મઘા નક્ષત્રમાં જો વરસાદ પડે તો એ પાણી તમે સંગ્રહ કરશો તો તમને આખા વર્ષ એ પાણીનો ઉપયોગ કરી શકશો. સ્વાસ્થ્ય માટે વાત કરીએ તો એક ઔષધિ સમાન છે. આપણે જે મઘા નક્ષત્રની અંદર જે વરસાદ વરસતો હોય છે એ આપણે રસોઈ બનાવીએ તો રસોઈ બનાવવા માટે પણ આખા વર્ષ દરમિયાન રસોઈમાં પણ એને ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે જો આપણે કોઈ લાંબી બીમારી હોય તો એ બીમારીમાં જો કોઈ પણ દવા લાગુ ના પડતી હોય તો મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરીને એ પાણી સાથે જો કોઈ પણ આયુર્વેદિક કે કોઈ દવા લેતા હોય તો એનો ગુણ એને ચોક્કસ લાગશે, એ પણ એક સત્ય છે. સાથે સાથે આપણે માનવ જીવનની અંદર પાણી ખૂબ મહત્વનું છે, પણ મઘા નક્ષત્રનું જ પાણી મહત્વનું કેમ એની માટે આપણે શાસ્ત્રોમાં મઘા નક્ષત્રનો ખૂબ સારામાં સારો એનો ઉપયોગ અને જે મઘા નક્ષત્રનું મહત્વ ખૂબ દર્શાવવામાં આવ્યું છે. માટે મઘા નક્ષત્રનું પાણી ગંગા જળ સમાન કહેવામાં આવ્યું છે. આપણે ખેતીની દ્રષ્ટિએ વાત કરવા જઈએ તો મઘા નક્ષત્રની અંદર આપણા ખેતરની અંદર જો અમી છાંટણા પણ થઈ જાય મઘા નક્ષત્રની અંદર તો પણ એ સોનામાં સુગંધ ભર્યા બરાબર સાબિત થાય છે આપણા પાકની અંદર, આપણા ખેતરની અંદર. એટલે મઘા નક્ષત્ર ખૂબ જે પાણી વરસતું હોય છે એ ખૂબ આપણને લાભદાયી હોય છે. એની અંદર નાહવું જોઈએ અને સૌથી મહત્વનું તો આખા વર્ષ દરમિયાન જે પણ પાણી સંગ્રહ કરતા હોય એ લોકોએ તો ખાસ આ મઘા નક્ષત્રનું પાણી સંગ્રહ કરી અને આખું વર્ષ વાપરવું જોઈએ. તો ઓગસ્ટ મહિનાની અંદર 13 તારીખને બુધવાર છે અને શ્રાવણ મહિનાની શરૂઆત 13 તારીખથી જ થાય છે. 13 તારીખે 6:07 મઘા નક્ષત્રનું શરૂઆત થાય છે અને 14 તારીખ 4:39 એટલે સવારે પરોઢિયા સુધી મઘા નક્ષત્ર છે. તો આ દરમિયાન જે વરસાદ પડે એ વરસાદનું પાણી આપણે સંગ્રહ કરવાનું છે. કોઈને આંખોની બીમારી હોય તો જે મઘા નક્ષત્રની અંદર વરસેલો વરસાદ હોય એનું પાણી થોડું તમે લઈ અને ફ્રીજમાં મૂકી અને તમે આંખની અંદર કોઈ બળતરા થતી હોય કે કોઈને સામાન્ય
આંખ પવન લાગવાથી લાલ થતી હોય, તો આંખની કહેવાનો મતલબ નાની મોટી બીમારી પણ મતલબ કોઈ તકલીફ હોય તો પણ તમે એ પાણીને આંખમાં નાખવાથી ટીપા રૂપે તો પણ તમને સારામાં સારો ફાયદો થતો હોય છે. એટલે મઘા નક્ષત્રની અંદર સૌ લોકોને અપીલ છે કે મઘા નક્ષત્રની અંદર જે વરસાદ વરસે એના ચોક્કસથી ચોક્કસ 1000 લીટર નહીં તો 500 લીટર, 500 નહીં તો 100, 100 નહીં તો 50 ml કે 100 ml પણ જે મઘા નક્ષત્રનું પાણી પડે એનો ઉપયોગ કમસે કમ દરેક ઘરની અંદર થાય. કોઈને પીવામાં, કોઈને આંખની તકલીફ હોય તો આંખની તકલીફમાં, એવી રીતે દરેકની અંદર મઘા નક્ષત્રનું પાણીનો ઉપયોગ થાય અને મઘા નક્ષત્રનો સર્વે જન આનો ઉપયોગ કરી શકે એ માટે તમારી સમક્ષ એક મઘા નક્ષત્રના મઘા પાણીનો એક વિષય તમારી સામે જો મૂક્યો છે અને સૌ ખેડૂત મિત્રો તમે આનો લાભ લેશો. સાથે સાથે આપણે નાના જે બાળકો હોય છે તો બાળકોની અંદર જ્યારે બાળકો નાના હોય છે તો એ નાના બાળકોને કરમ્યા કહીએ કે ચરમ્યા કહીએ છે, અલગ અલગ ભાષામાં તળપદા શબ્દોથી બધા કહેતા હોય છે. તો એ જે આપણે કરમ્યા હોય છે, જો એ નાના છોકરા કે નાના બાળકો એ આપણે મઘા નક્ષત્રના પાણીનું સેવન કરશે તો એ કરમ્યા પણ નાશ પામે છે. સાથે સાથે કોઈ પણ પાણી આપણે હોય તો પાણી થોડો સમય આને સાચવી શકીએ છીએ, બાકી એની અંદર પોરા કે એવું પડી જતું હોય છે. જ્યારે મઘા નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન તમે આને સંગ્રહ કરી શકો છો અને એ સંગ્રહ કરો તો એ પાણીની અંદર બગડતું નથી કે કોઈ જીવાત કે પોરા પડતા નથી. એ મઘા નક્ષત્રની શક્તિ દર્શાવી રહ્યું છે જે તમે જાણો છો. અને બધી જ નદીઓમાં આપણે ગંગાજીનું પાણી તમે ઘરે ગમે ત્યારે લાવશો અને તમે ગમે તેટલા વર્ષો સુધી રાખશો તો ગંગાજીના જળની અંદર પણ તમને ક્યારેય પોરા પડશે નહીં. એવી જ રીતે મઘા નક્ષત્રની અંદર પણ જે વરસાદ વરસતો હોય છે એ વરસાદનો તમે પાણીનો જે સંગ્રહ કરશો તો એની અંદર પણ પોરા પડતા નથી. એટલા માટે મઘા નક્ષત્રનું પાણી ખૂબ લાભદાયી છે. તો સર્વે ગુજરાતની અંદર દરેક ખેડૂત મિત્રોનો પાક ખૂબ સારા હશે અને ખૂબ સારા પાક થાય. આમ અષાઢી જે તોલે છે એમાં ડાંગરનો પાકની અંદર 32 ગણું ઉત્પાદન, અને અમારો જે વિસ્તાર છે લગભગ ડાંગરનો પાક વધારે છે અને વધારે વરસાદ થવાથી ડાંગરમાં નુકસાન પણ હતું ને હવે પાછું ધીમે ધીમે કવર પણ થઈ રહ્યું છે. તો જે કહેવાનો મતલબ છે કે સમગ્ર ગુજરાતની અંદર સારો વરસાદ છે અને દરેક ખેડૂતોને ખૂબ સારામાં સારા પાક થાય એવી અભ્યર્થના સાથે તમે દરેક જે અમારો વિડીયો નિહાળી રહ્યા છો તે દરેક લોકો મઘા નક્ષત્રના પાણીને બને એટલા ફાયદાકારક તમારી માટે નીવડે અને દરેક જન આ જે વિડીયોના માધ્યમથી તમે મઘા નક્ષત્રનું જે પાણી છે એનો સંગ્રહ કરી અને એનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન કરો એવી પ્રાર્થના. જય ગઢવી ગુજરાત.